અરે એટલો બધો કંટાળી ગયો છું ને હું આ ખર્ચાઓથી, મોંઘવારીથી. અને તું છે જે આરામથી મોબાઈલ લઈને બેસી ગઈ છે. તમને કોણે કીધું કે હું આરામથી બેઠી છું? હું હાલ જ ઘરના બધા જ કામ પતાઈને બેઠી છું. શું ફાયદો આ કામનો? મારી બે બહેનો જો જોબ કરે છે અને ઘરમાં ટેકો કરે છે, અને તું જો. સારું, તો તમે એક કામ કરો, કાલથી હું પણ જોબ ચાલુ કરી દઉં છું. તમે ઘર કામ કરવા માટે કામવાળીને બોલાવી દો. હા હા, વાંધો નહીં, કરી દઉં છું. હા દોસ્ત, તારા ધ્યાનમાં કોઈ ઘરની રસોઈ બનાવવાવાળી છે? હા હા. કેટલા રૂપિયા લેશે? ઓહો, 10,000 રૂપિયા. ઓકે, આ વાંધો ને, પછી વાત કરું છું. હલો, સ્કૂલ વાન વાળા ભાઈ? હા, આપણે તમે સ્કૂલ વાન માટેના કેટલા રૂપિયા લો છો? 1,000 રૂપિયા. ઓકે, આ વાંધો ને, પછી કહું તમને. અને તમે ઘરના કચરા પોતા કરો છો? કેટલા રૂપિયા લો છો? 4,000. ઓકે ઓકે, વાંધો ને, પછી વાત કરું. હેલો આશીષભાઈ, તમે છોકરાનો ટ્યુશન કરાવો છો ને? કેટલા લો છો એક છોકરા ઉપર? અચ્છા, 5,000 રૂપિયા. હા, પછી વાત કરું. હેલો, અરે હા બેન, તમે ઘરના વાસણ ધોઈ આપો છો? હા હા, 2 ટાઈમ છે. કેટલા રૂપિયા લો છો? 2,000 રૂપિયા. ઓકે ઓકે, વાંધો ને, પછી તમને કહું છું. એક સ્ત્રી બહાર જઈને જેટલું નથી કમાતી ને એના કરતાં તો વધારે ઘરમાં રહીને બચાવે છે. એક સ્ત્રી બહાર જઈને જોબ કરે છે ને તો લોકો એની વાતો કરે છે. કોઈ એને શાંતિથી રહેવા નથી દેતું, ના ઘરના ના બહારના. સાચી વાત છે તારી કેવી, મારી ભૂલ છે. એક સ્ત્રી ધારે ને તો ઘરને બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. એક સ્ત્રી પોતાના ઘરમાં જ્યારે મુસીબતો આવે ને ત્યારે એ મુસીબતોની આગળ ઊભી રહી જાય છે પોતાના પરિવાર માટે. એ સ્ત્રી એક માં પણ હોઈ શકે છે, એક બેન પણ હોઈ શકે છે અને એક પત્ની પણ હોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.